શ્રી ગણેશાય નમઃ. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન આજે 11મા દિવસે આપણે સાંભળીશું અધ્યાય 11મો, શંકરનું વરદાન, અને સાંભળીશું 11મા દિવસની કથા, શ્રેષ્ઠ દાનની કથા. અને મિત્રો, જો આપ સર્વને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અગાઉ આપણે જાણ્યું કે દુર્વાસા ઋષિ આશ્રમથી જાય છે, જ્યારે મેઘાવતી પુરુષોત્તમ માસનો તિરસ્કાર કરવાને લીધે ક્રાંતિહીન બની ગયેલી, અને હવે તે શિવજીને પ્રસન્ન કરવાનો નિર્ધાર કરે છે. ગંગા કરતા પણ સહસ્ત્રગણી પવિત્ર એવી પાવન કથા દેવર્ષિ નારદ એકાગ્રચિતે સાંભળી રહ્યા છે. નારાયણ પ્રભુ કહે છે કે હે નારદ, અઘોર જંગલમાં એકલી વસતી ઋષિ કન્યા મેઘવતીએ 2 હાથ પ્રણામની મુદ્રા જોડી અને જમણા પગના અંગૂઠા પર ધ્યાન અવસ્થામાં ઊભા રહીને ભગવાન શિવજીનું દુષ્કર તપ આદર્યું. રાત દિવસ ભગવાન શિવજીનું ચિંતન મનન કરવા લાગી. સૂર્ય અને ચંદ્ર રૂપી આભૂષણોથી શોભતા નંદી અને ભૃંગી જેની સેવા કરી રહ્યા છે, ગઢે રૂંઢ માળાધારી છે, સર્પો જેને વીંટળાયેલા છે, જેની જટામાં ગંગા વહે છે, ભાલે બીજ ચંદ્ર સોહે છે, એવા મહાદેવનું ઉગ્ર તપ મેઘાવતીએ આદર્યું. શિયાળામાં કંઠ સુધી શીતળ જળમાં બેસી, ઉનાળામાં 5 અગ્નિના ઢગલા વચ્ચે બેસી, તથા ચોમાસામાં ખુલ્લા શરીરે બેસીને ઘોર તપસ્યા શરૂ કરી. મેઘાવતીએ 9000 વર્ષ સુધી આવી કઠિન તપસ્યા કરી. ભલભલા ઋષિઓ વિસ્મય પામ્યા, અને અંતે ભગવાન સદાશિવ પ્રસન્ન થયા અને સાક્ષાત દર્શન દીધા. તપોબળે અદ્ભુત અને અલૌકિક તેજ પ્રાપ્ત કરી ચૂકેલી મેઘાવતીએ આંખો ખોલી નંદી પર સવાર એવા શિવજીને વંદન કર્યા અને પ્રાર્થના કરવા લાગી. હે મહાદેવ, હે ભોળાનાથ, આપનો મહિમા અપરંપાર છે. આપે બાણાસુરને શરણે રાખ્યો, અલર્ક રાજાની મૃત્યુ પામેલી રાણીને સજીવન કરી, મહાન કાળ રૂપ ધારણ કરી દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો. આપ સર્જક છો અને આપ જ સહારક છો. હે પ્રભુ, હે દેવાધિદેવ મહાદેવ, મારા તપથી પ્રસન્ન થયા હો તો મારા કષ્ટનું નિવારણ કરો. ઋષિ કન્યાના તપથી પ્રસન્ન થયેલા શિવજી બોલ્યા, હે પુત્રી, તે અદ્ભુત તપથી મને પ્રસન્ન કર્યો છે. તારે જે જોઈએ તે માંગી લે. આ સાંભળીને હર્ષાવેશમાં આવી ગયેલી મેઘાવતી ભાન ભૂલીને બોલે, હે દયા સાગર, મારી એક જ ઝંખના છે, મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો. મેઘાવતીએ આમ 5 વાર પતિની માગણી કરી લીધી. તેથી શિવજી બોલ્યા, હે ઋષિ કન્યા, હર્ષાવેશમાં તે 5 વાર પતિની માંગણી કરી છે, માટે તારું વચન સત્ય થશે. તને 5 પતિ મળશે, અને 5 જગતના વિખ્યાત એવા દાનવીર, ધર્મવીર અને શૂરવીર હશે. ભોળાનાથનું આવું વિચિત્ર વરદાન સાંભળીને તે અત્યંત દુઃખી થઈ ગયેલી અને રુદન કરવા લાગી. અને રડતા રડતા મેઘાવતી બોલી, હે દેવ, એક પત્નીને 5 પતિ હોય એ સંભવિત નથી. કૃપા કરી આવું અયોગ્ય વરદાન ન આપો. આ વરદાનથી તો જગતમાં મારી હાંસી થશે. આ તો મારું તપ એળે ગયું. ત્યારે દેવાધિદેવ મહાદેવ બોલ્યા, હે ઋષિ કન્યા, આ જન્મે નહીં તો આવતા જન્મે તું 5 પતિની પત્ની બનીશ, પણ જગતમાં તારી હાંસી નહીં થાય. તે દુર્વાસા ઋષિના શ્રી મુખેથી સરેલા ઉત્તમ વ્રતનો અનાદર કર્યો છે. ગોલોકાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણનું પરમ તેજ પામેલા પુરુષોત્તમ માસનો તિરસ્કાર કર્યો છે, માટે એના ફળ રૂપે તારે 5 પતિની પત્ની બનવું પડશે. હવે કદી પણ જાણીએ અજાણીએ આ પાવન માસની નિંદા કે અવગણના નહીં કરતી, કારણ કે 33 કરોડ દેવતાઓ પણ એ પવિત્ર માસની આરાધના કરે છે. આટલું કહીને ભગવાન શિવજી અંતર્ધાન થઈ ગયા. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આપણે સાંભળ્યો અધ્યાય 11મો. હવે આપણે સાંભળીશું 11મા દિવસની કથા વાર્તા, શ્રેષ્ઠ દાનની કથા. વિજયનગરના રાજા રૂપસેન ખૂબ દયાળુ તથા પ્રજાવત્સલ હતા. તેમની રાણી તારામતી પણ ઘણી દયાળુ અને વિવેકી હતી. લગ્ન થયાને બહુ સમય વીતવા છતાં તેમને એકે સંતાન પ્રાપ્ત ન થયું હતું. ઈશ્વર કૃપાએ પાછલી ઉંમરે રાણીનો ખોળો ભરાયો હતો. એકનો એક પુત્ર હોવાથી તે પુષ્કળ લાડકોડમાં ઉછરતો હતો. તેની કાળજી રાખવા નોકરો ખડે પગે તેની સેવામાં હાજર રહેતા. દિવસે દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો. રાજકુમારને મોટો થતો જોઈને રાજાનો આનંદ સમાતો નથી. આમ કરતા કરતા રાજકુમાર 15 વર્ષનો થયો ત્યારે એકાએક તે બીમાર પડી ગયો. આથી રાજા રાણીને ઘણું દુઃખ થયું.
કુંવરને સાજો કરવા માટે રાજાએ 10 દેશ પરદેશથી વૈદ્યોને બોલાવ્યા, જોગી જતી અને ભુવાઓને બોલાવ્યા, પરંતુ કોઈ ઉપાયે કુંવર સાજો થતો નથી. આ રોગ તો દિવસે દિવસે વધવા લાગ્યો. કેટલાય ઉપાયો અજમાવી જોયા, પરંતુ કુંવરની તબિયતમાં જરાય ફેર પડતો નથી. રાજા રાણી કુંવરની પથારી પાસે 24 કલાક બેસી રહે છે. નથી રાજ્યના કારોબારનું ધ્યાન આપતા કે નથી ખાતા પીતા. બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા દીકરાને સાજો કર, મને લઈ લે. એક દિવસની વાત, મધરાતનો સમય હતો. રાજા રાણી કુંવરની પથારી પાસે ઝોકા ખાતા બેઠા હતા. ત્યાં રાજાને એક ગેબી અવાજ સંભળાયો. હે રાજન, તારો કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય. જો તેને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સારો થાય. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે, તેમાં કોઈએ ઉત્તમ દાન કર્યું હોય તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે તો તેના પુણ્યના પ્રભાવ કરીને તે સાજો થઈ શકશે. આટલું સાંભળતા જ રાજાની આંખ ઉઘડી ગઈ. રાજાએ ગેબી અવાજની વાત રાણીને કરી. થોડી આશા બંધાઈ. બીજા દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. જે કોઈએ પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કર્યું હોય તેનું ફળ જો કુંવરને અર્પણ કરવામાં આવે તો કુંવરનો રોગ મટે તેમ છે. તેથી આ ઢંઢેરો સાંભળીને જેમને રાજ્ય માટે ભાવના ભક્તિ હોય તે પોતાનું ફળ આપી રાજવંશને બચાવી લેવા પ્રયત્ન કરે. રાજા તેની કદર કરશે. નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા, ઘણા દાનવીર હતા. એ બધા રાજમહેલમાં આવવા લાગ્યા. પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા, પરંતુ કુંવર આંખો ખોલતો નથી. રાજા રાણી નિરાશ થઈ ગયા. ઉત્તમ દાન કહેવું કોને? 2 દિવસ વીતી ગયા. કુંવરની માંદગી વધવા લાગી. કુંવર હવે ઘડી બે ઘડીના મહેમાન હતો. 3જા દિવસની સવારે એક ભિખારી જેવો ચિથરે હાલ અને કુશકાય માણસ મહેલમાં આવ્યો. એનો દેખાવ જોઈને પહેલા તો તે પહેરેગીર અને રાજમહેલે તેને જવા ન દીધો. એણે ઘણી આજીજી કરતા માંડ અંદર જવા દીધો. રાજાને પણ તેનો વેશ અને શરીર જોઈને સૂગ ચડી. તે નગરનો તેલી હતો. તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું, મહારાજ, મારા દાનનું ફળ કુંવરને આપવા હું આવ્યો છું. રાજા રાણી તેની સામે કુતૂહલથી જોઈ રહ્યા. તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે જેને પહેરવા કપડાં નથી, ચિત્રે હાલ છે, 4 દિવસનો ભૂખ્યો લાગે છે, એવા આ કંગાળ માણસ દાન ક્યાંથી કર્યું હોય? રાજા તો ના પાડતો હતો, પરંતુ રાણીએ ઈશારાથી સમજાવ્યું કે આંગણે આવેલાનું દિલ ન દુભાવાય. રાજાએ તેલીને ફળ આપવા વિનંતી કરી. તેલીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન, આ પુરુષોત્તમ માસમાં મેં જે દાન કર્યું છે એ જો આપને ઉત્તમ લાગતું હોય તો હું એનું ફળ રાજકુંવરને આપું છું. સાજો કરવો ન કરવો તે તમારી ઈચ્છા. આટલું કહી તે પાણી કુંવરના મોં પર છાંટતા કુંવરે આંખો ખોલી અને ચારો બાજુ જોવા માંડ્યું. રાજા રાણી પાસે પાણી માંગ્યું. રાણીએ તેને પાણી પાયું. તે પાણી પીને પથારીમાંથી બેઠો થયો. આ બધું ક્ષણમાં બની જતા રાજા રાણી તો હર્ષઘેલા થઈ ગયા. રાજા રાણીની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. બંને તેલીના પગમાં પડી કુંવરને પણ ઊભો થઈ તેલીને પગે લગાડ્યો. રાજાએ તેલીને બીજા દિવસે આવવાનું કહી રથમાં બેસાડી તેના ઘેર મોકલ્યો. બીજા દિવસે દરબાર ભરાયો. રાજાએ તેલીને પોતાની પાસે બેસાડીને પૂછ્યું, ભાઈ, તારો દેખાવ તો કંગાળ છે. પેટ પૂરતું ખાવા ન મળતું હોય એવી તારી કાયા છે, છતાં તે એવું તો ઉત્તમ દાન શું કર્યું કે તું આ સભામાં જણાવ, જેથી બધાને ખ્યાલ આવે. તેલી ઊભો થઈને 2 હાથ જોડીને બોલ્યો, હું સાવ ગરીબ છું, ઘાણી ચલાવું છું. જે દિવેલ નીકળે તે વેચીને મારું ગુજરાન ચલાવું છું. સંતાનમાં 3 દીકરા અને 3 દીકરીઓ છે, માટે ગમે તેટલી મહેનત કરું છતાં પેટે પાટા બાંધવા પડે છે, ઉછીનું ઉધાર કરવું પડે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો, તેમાં મેં અને મારી પત્નીએ વ્રત રાખવાનું નક્કી કર્યું. સવારે વહેલા ઉઠી બંને સ્નાન કરવા જતા, કાંઠા ગોરમાનું પૂજન કરતા અને કથા વાર્તા સાંભળતા કંઈક દાન કરતા અને એકટાણું કરી ઘાણી ચલાવતા ચલાવતા પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા. અમે કથામાં સાંભળેલું કે પુરુષોત્તમ માસમાં કોઈ પણ વ્રત કે નિયમ લો ત્યારે કંઈક સત્કર્મ કે દાન કરવું જોઈએ. અમે બીજું તો શું સત્કર્મ કરી શકીએ? અમે નક્કી કર્યું કે ઘાણીએ બળદ જોડવામાં આવે છે, તેને બદલે આખા પુરુષોત્તમ માસ દરમિયાન વારાફરતી હું તેમજ મારી પત્ની ઘાણી ખેંચીએ. આમ અમે બળદને આખો માસ આરામ આપ્યો અને અમે પતિ પત્ની વારાફરતી ઘાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા. થોડી મહેનત વધુ કરતા, તેથી તેને વેચતા પહેલા કરતા 2 પૈસા વધારે આવતા
અને તેનો ઉપયોગ અમે કથામાં મૂકવામાં કર્યો. હું અને મારી પત્ની દરરોજ કથા સાંભળવા જતા હતા, ત્યારે બંને એક એક પૈસો કથામાં બ્રાહ્મણની આગળ મૂકતા. આવું અમે દરરોજ કરતા. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે છેલ્લે દિવસે અમે ખરી મહેનતથીની કમાણીના પૈસામાંથી અમારી શક્તિ પ્રમાણે વ્રતનું ઉદ્યાપન કર્યું. મહારાજ, આ મેં જણાવ્યું તે અમારા વ્રત અને દાનની વાત છે. મેં બળદને મુક્તિ આપી અને સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે. તે ઉત્તમ દાન છે કે કેમ તે તો ભગવાન પુરુષોત્તમ જાણે, તે મારાથી કેમ કહી શકાય. તેલની આ વાત પૂર્ણ થતાં જ આકાશવાણી સંભળાય, તે જે દાન કર્યું છે તે જ દાન શ્રેષ્ઠ છે. આખો દરબાર ચકિત થઈ ગયો. સર્વે તેલીને પ્રણામ કરી વાહ વાહ બોલવા લાગ્યા. રાજાએ ઊભા થઈ 1000 સોના મહોરવાળી થેલી તેના હાથમાં મૂકી. થોડા ઘરેણાં તથા કિંમતી વસ્ત્રો ભેટ આપ્યા. હે પુરુષોત્તમ રાય, જેવા તેલીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર અને કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આપણે સાંભળ્યો 11મો અધ્યાય અને 11મા દિવસની કથા. મને આશા છે કે આપ સર્વને જરૂર પસંદ પડશે. ધન્યવાદ.